સ્વાધ્યાય 4.2 જોવાના છીએ. એમાં 7મો દાખલો જોવાના છીએ. એક શહેરમાં યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીતની મોજણી કરતો નીચે પ્રમાણે માહિતી એકઠી કરાઈ છે. આ માહિતીનો પાઈ ચાર્ટ તૈયાર કરો. વિદ્યાર્થી મિત્રો, પાઈ ચાર્ટ એટલે વર્તુળ આલેખ. હળવું સંગીત 15% ગમે છે, લોકસંગીત 30% ગમે છે, અર્ધશાસ્ત્રીય સંગીત 5% ગમે છે, ફિલ્મી સંગીત 40% અને શાસ્ત્રીય સંગીત 10%. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જ્યારે આ રીતનું હોય એટલે વર્તુળ આલેખમાં શું જુઓ તો વર્તુળ આલેખ દોરવા માટે આપણે અંશ માપ જુઓ. અહીં અંશ માપ આપેલું નથી, ટકા આપ્યા છે, તો ટકાના આપણે અંશ માપમાં ફેરવીશું. તો પહેલો લઈએ. પહેલું કયું છે તો હળવું સંગીત. હળવું સંગીત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે જો 100% હોય તો 360 અંશ થાય. અહીં હળવું સંગીત કેટલા ટકા છે? 15% હોય તો કેટલા? તો બરાબર 15 ઉપર ગયા, 100 નીચે આવ્યા, 360 એમના એમ થાય. હવે વિદ્યાર્થી મિત્રો, છેદ ઉડાડીએ આપણે તો શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. 5નો ઘડિયો બોલીએ તો 5 તારી 15, 5 દુ 10, 2 18, 18 તારી 54 અંશ. એ જ રીતે બીજું લઈએ, લોકસંગીત. લોકસંગીત કેટલા ટકા છે? 30% છે. તો શું કરીશું? 30 ઉપર, 100 નીચે, ગુણ્યા 360. શૂન્ય જઈ, શૂન્ય જઈ, શૂન્ય જઈ, શૂન્ય જઈ. 3 6 18નો આઠડો વધી 1 3 3 9 ને 1 10, 108 અંશ આવ્યો. ચલો ત્રીજું જુઓ, અર્ધશાસ્ત્રીય સંગીત 5% છે. તો અર્ધ શાસ્ત્રીય સંગીત 5% છે. તો 5 ભાગ્યા 100 ગુણ્યા 360. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. 5 દુ 10, 2 18. તો કેટલા અંશ આવ્યું? 18 અંશ. પછી ફિલ્મ સંગીત 40% છે. તો અહીં લખી દઉં છું, ફિલ્મ સંગીત 40% એટલે 40 ભાગ્યા 100 ગુણ્યા 360. શૂન્ય જઈ, શૂન્ય જઈ. બરાબર. હવે અહીં તમે જુઓ તો આના અડધા 2, આના 5. અને 5 ભાગ ચલાવીએ એટલે 5 સીતો 35, એટલે 1 વધ્યો અને શું. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલના પ્લેલિસ્ટમાં ધોરણ 5 થી 8ની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાય પોથી, ધોરણ 6 થી 8ના ગણિતના ચોપડીના વિડીયો, ધોરણ 5ના વિડીયો, ધોરણ 4ના ગણિતના વિડીયો, ધોરણ 8 વિજ્ઞાનના વિડીયો, ગુજરાતી નિબંધ, NMS પરીક્ષા, જવાહર નવોદય પરીક્ષા, એ બધા જ વિડીયો મૂકેલા છે. તો એકવાર અવશ્ય જોઈ લેવા, જે તમને ઉપયોગી થશે. 5 દુ 10, તો 72 ગુણ્યા 2 એટલે 2 દુ 4 અને 2 સીતો 14, 144 અંશ. હવે 5મું રહી ગયું છે, તો 5મું લખી દઈએ. કયું છે? શાસ્ત્રીય સંગીત 10%. શાસ્ત્રીય સંગીત. તો 10 ઉપર ગયા, 100 નીચે આવ્યા અને 360 એમના એમ. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. 36 અંશ આવ્યું. જો બધા જ શોધાઈ ગયા. 54 અંશ આવ્યું, પછી 108 આવ્યું, પછી 18 આવ્યું, પછી 144 આવ્યું અને 36 આવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કર્યું છે એ સાચું છે કે ખોટું એ નક્કી કરવું હોય તો બધાનો સરવાળો કરીએ તો 360 આવવું જોઈએ. આપણે સાચા જવાબ છે 54, પછી 108, પછી 18, પછી 144 અને પછી છે 36. આટલું આવ્યું, જોઈ લઈએ. ચલો 4 8 8 16 ને 4 20, 8 8 16, 16 અને 4 20, 20 ને 4 24, 24 ને 6 30 ની 0 વધી 3, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 નો છગડો વધી 1 2 થઈ ગયું 360. તો આપણા જે
આ બતાવવાનો મતલબ એ છે કે આપણે જે અંશમાપ શોધીને લાયા એ સાચા છે. હવે જ્યારે દોરવાનું હોય એટલે આ રીતે તમારે પરિકર વડે રાઉન્ડ કરી દેવાનું અને અહીં કેન્દ્ર બિંદુ આપી દેવાનું. સૌપ્રથમ એક લીટી કરી દેવાની, ત્રિજ્યા દૂર દેવાની, ગમે તેવું હોય. ઓકે. હવે કોણ માપકની જરૂર પડશે તો હળવું સંગીત કેટલા ટકા છે? 54%. તો અહીં આપણે જો કેન્દ્ર છે ત્યાં આગળ આ ટપકું લઈશું અને આ લીટી છે ત્યાં આ લીટી મેચ કરીશું. તો એ આ કેન્દ્ર આગળ ટપકું આવી ગયું, આ લીટી ઉપર લીટી મેચ થઈ ગઈ છે, તમે જુઓ તો. ઓકે. થોડું ઝૂમ કરવું હોય તો કરીએ, સારું દેખાય તમને. બસ આવું જોજો, આ ટપકું આવી ગયું અને આ લીટી ઉપર લીટી થઈ ગઈ છે. ઓકે, આવું થઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો કેટલા અંશ કીધું છે? 54 અંશ લેવાનું છે. તો જુઓ 0, 10, 20, 30, 40, 50 ને 60ની વચ્ચે, એટલે આ 55, 55ની બાદ 1 પોઈન્ટ ઓછું એટલે આટલા 54 આવે. બસ લઈ લેવાનું અને ફૂટપટ્ટી વડે નિશાન દૂર દેવાનું છે તમારે. ઓકે, અહીં લખી દેવાનું હળવું સંગીત 54 અંશ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 8ના તમામ પ્રકારની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરશો એટલે ધોરણ 8, 7 અને 6 તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે. એમાં ધોરણ 8 ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે. એમાં ધોરણ 8નું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું નામ લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે. તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે, તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે, એટલે સ્કોર છેલ્લે બતાવશે. આ પ્રકરણના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. પછી કયું લાયા? લોકસંગીત 108. તો પાછું એ જ રીતે પ્રોસિજર લેવાની. કેન્દ્ર ઉપર કેન્દ્ર, આ લીટી ઉપર લીટી આવી ગઈ, એ આ લીટી એક્ઝેક્ટ આવી ગઈ. પાછું 108 એટલે 0, 10, 90, 1 મિનિટ. અહીં જો 90, 100 અને 110, 100 અને 110ની વચ્ચે 108 છે એટલે આટલા આવશે. પાછું લીટું દોરવાનું. આ શું આવ્યું? લોકસંગીત 108 અંશ. ઓકે. પછી ત્રીજું છે અર્ધશાસ્ત્રીય સંગીત 18%. તો પાછું અહીં કોણ માપક મૂકવાનું, લીટી ઉપર લીટી લીધી, આ આવી ગયો 18. જુઓ તમે 0, 10 અને 20, 20થી આ બાદ 2 પોઈન્ટ આવે એટલે 18 આટલા આવશે. તો અહીંથી લીટી દૂર દો. ઓકે. તો આ શું હતું? અર્ધશાસ્ત્રીય સંગીત 18%. અહીં લખીએ અર્ધશાસ્ત્રીય સંગીત 18%. પછી ફિલ્મ સંગીત 144. તો આ લીટી ઉપર લીટી મૂકું છું, કેન્દ્ર આવી ગયું. 144 છે તો જુઓ અહીં તો 90, 130 અને 140, 140 અને 150 વચ્ચે 144 એટલે આટલા આવશે. હવે લીટી દોરી દઈએ. ઓકે. તો લખીએ ફિલ્મ સંગીત 144 અંશ. શાસ્ત્રીય સંગીત છે 36 અંશ. આટલું બચ્યું છે એટલે લખી દઈએ શાસ્ત્રીય સંગીત 36 અંશ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે દોરશો તો તમારે પૂરેપૂરા માર્ક્સ છે એ મળશે. બરાબર છે. ચલો આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો જોઈએ. શું કહે છે? વ્યક્તિને કયો રંગ ગમે છે તે બાબતની મોજણી એક શાળાના બાળકો કરવામાં આવી. કુલ 100 બાળકોની મોજણી કરવામાં આવી હતી. આ માહિતીનો પાઈ ચાર્ટ તૈયાર કરો. એટલે વર્તુળ આલેખ. ગુલાબી 30 છે, લીલો 15, લાલ 25, પીળો 10 અને કાળો 20. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે સૌપ્રથમ અંશમાપ નક્કી કરવું પડશે. અહીં તો બાળકોની સંખ્યા આપેલી છે, ટકાવાળી નથી, અને કુલ બાળકો કેટલા છે? 100. તો પહેલો આપણે ગુલાબી માટે લઈએ. અહીં લખું છું, થોડું જગ્યા છે એટલે. તો જો 100 બાળકો હોય તો કેટલા અંશ કહેવાય? 360 અંશ કહેવાય. પણ ગુલાબી કેટલા બાળકોને પસંદ છે? 30 બાળકોને છે. તો કેટલા? તો 30 ઉપર ગયા, 100 નીચે આવ્યા, ગુણ્યા 360. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. 3 છંગ 18નો આઠડો વધી, 1 3 તારી 9 ને 1 10. તો ગુલાબી કેટલું આવ્યું? 108 અંશ આવ્યું. બીજું લીલો
તો 15 છે. તો 100 એ 360 તો છે જ. તો 15 એ કેટલા? 15 ઉપર ગયો, 100 નીચે આવ્યો, 360 એમના એમ. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. 5 તરી 15, 5 દુ 10, 2 18, 18 તરી 54. તો બીજામાં કેટલો આવ્યો? 54 આવ્યો. બરાબર છે. ચલો ત્રીજો અહીં ગણાઈ જશે, જગ્યા છે, ચાલશે. ત્રીજો કયો છે? લાલ. તો લાલ કેટલા થશે? 25 છે. 25 ભાગ્યા 100 ગુણ્યા 360. તો અહીં જોઈએ તો 25 ચોક 100 અને 4 9 36 એટલે 90 થયા. તો લાલ આવ્યો 90 આવ્યો. હવે બીજા અહીં જ લઈ લઈએ. ચલો ચોથો જોઈ લઈએ. કેટલો છે? પીળો. પીળો 10 છે, તો પીળો લખું. તો 10 ભાગ્યા 100 ગુણ્યા 360. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. તો પીળામાં કેટલું આવ્યું? 36 આવ્યું. પાંચમો કયો છે? કાળો. 20 બાળકો. તો લખીએ કાળો. તો 20 ભાગ્યા 100 ગુણ્યા 360. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. 36 દુ 72. હવે વિદ્યાર્થી મિત્રો બધા જ અંશમાં પાઈ ગયા છે. આપણે એક વાર સરવાળો કરીએ. 36 72. તો આપણને આ એના માટે કે આપણો કંઈ ભૂલ નથી એના માટે. પછી કેટલો છે? 108 54 અને 90. 108 54 અને 90. 6 ને 2 8, 8 ને 8 16, 17 18 19 20 શૂન્ય વધી 2, 3 ને 2 5, 5 ને 7 12, 12 અને 5 12, 13 14 15 16 17, 17 ને 9 26 નો છગડો વધી 2, 2 ને 1 3 થઈ ગયા 360. એટલે કે આપણે જે અંશમાપ લાયા છીએ એ સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે કોણમાપક તમારે પરિકર લઈને આવું વર્તુળ દોરી દેવાનું છે અને કેન્દ્ર બિંદુ તમારું જે પરિકરનું એ મૂકી દેવાનું છે. સૌ પ્રથમ શું કરીશું? તો એક લીટી દોરી દઈશું. આ રીતે. આ ફરજિયાત છે. હવે શું કરવાનું? કોણમાપક લેવાનું. ચલો પહેલો કયો કલર છે? ગુલાબી. કેટલા જણને પસંદ છે? 108 અંશ. તો આ વચ્ચોવચ આવી ગયું છે. આ જે કેન્દ્ર બિંદુ છે એ અહીં મૂકવાનું છે અને આ લીટી છે એ આ લીટી ઉપર તમે જુઓ મૂકી દઉં છું. એ આ મૂકી લીટી ઉપર લીટી આવી ગઈ છે. ઓકે. હવે 108 પસંદ કરવાનું. તો 0 10 20 30 60 80 90 100 અને 110ની વચ્ચે એટલે આટલા આવશે 108. ઓકે. ટપકું કરી દેવાનું. એની લીટીમાં આપણે મારી દઈએ. ચલો આ કામ પૂરું થઈ ગયું. બરાબર છે. શું છે? ગુલાબી. ગુલાબી 108 અંશ. તો અહીં લખી દેવાનું ગુલાબી 108. ચલો ગુલાબી પછી કયો કલર હતો? લીલો 54 અંશ. તો આવું કોણમાપક અહીં મૂકવાનું અને લીટી ઉપર લીટી આવી દેવાની. ઓકે. આવી ગઈ છે. હવે 54 અંશ લેવાના છે. તો અહીં 50 અને 60 એટલે આ 55 છે. તો એક પોઈન્ટ આ બાજુ. તો આ 54 અંશ આવ્યો. ચલો એ 54. તો શું લખીશું? કયો? લીલો. લીલો 54 અંશ. હવે કયો કલર છે? ત્રીજા નંબરે લાલ. કેટલો છે? લાલ છે 100 ના લાલ છે 90 અંશ છે. તો પાછું અહીં મૂકવાનું કેન્દ્ર બિંદુ. અહીં મૂકવાનું. લીટી ઉપર લીટું અને 90 ક્યાં છે? અહીં છે. તો પાછી લીટી દોરવાની. આ 90 અંશ છે. તો અહીં લખો લાલ 90 અંશ છે. પછી પીળો 36 અંશ છે. તો પાછું અહીં મૂકો. લીટી ઉપર લીટી લઈ લેવાની. 36 અંશ ગણવાના. તો 10 20 30 અને 40ની વચ્ચે લેવા. 35ના ઉપર એક કાપો. 36. તો આ કેટલો થયો? પીળો 36. આ જે વધ્યું એ કાળો હોય વિદ્યાર્થી મિત્રો. કાળો 72 અંશ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દોરવાનું છે. એમને લીટી ખેંચી લેવાની નથી.
જો તમે એમનેમ દોરો તો તમારો જવાબ કેવો પડે? 7 ખોટો પડે. એ વિદ્યાર્થી મિત્રો 4.2 છે એ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરો.